પણ જ્યારે ભગવાન આ છાસ પી રહ્યા હતા એ જ સમયે બ્રહ્માજી ત્યાં આવ્યા વ્રજમાં જોવા માટે કે ભગવાન શું કરે છે. અને એમાં આ દ્રશ્ય જોયું. આ મધુમંગલ છાસ પી રહ્યો હતો અને એની જૂઠી જે છાસ છે ભગવાન પીવે છે. આ દ્રશ્ય જોયું ને બ્રહ્માજીએ, એટલે એને એમ થયું કે આ નારાયણ ન હોઈ શકે. અને એ જ સમયે ભગવાન અહીંયા મધુમંગલની છાસ પીતા હતા, પણ એ ભગવાનની પરીક્ષા લેવા માટે થઈ અને પેલા વર્તુળમાં જે બધા ભોજન કરી રહ્યા હતા ને, તૈયારી ભોજનની બધું કાઢી રહ્યા હતા સામગ્રી, બ્રહ્માજી આવ્યા અને એ બધા જ ગોપ બાળકોને લઈ અને બ્રહ્મલોકમાં વયા ગયા. આ બાજુ ભગવાન કૃષ્ણ મધુમંગલને લઈને ભોજન જે જગ્યાએ કરતા હતા એ જગ્યાએ આવ્યા તો ગોપ બાળકો મળતા નથી. કૃષ્ણએ મધુમંગલને કહ્યું, તું આ બાજુ ગોત, હું આ બાજુ ગોતું છું. કૃષ્ણ આમ ગયા ગોતવા, મધુમંગલ આમ ગયા. બ્રહ્માજી આવ્યા, મધુમંગલને પણ ઉપર લઈ ગયા બ્રહ્મલોકમાં. કૃષ્ણએ આંખ બંધ કરીને જોયું કે આ બધા ગોપ બાળકો ગયા ક્યાં. ખબર પડી ગઈ ભગવાનને કે બ્રહ્માજીએ આ બધા જ ગોપ બાળકોને ત્યાં બ્રહ્મલોકમાં લઈ ગયા છે. મારી પરીક્ષા લેવા માટે મારા ભક્તને આ બ્રહ્માજીએ હેરાન કર્યા છે. અને એ પણ ભોજન સમયે. ભગવાને કહ્યું, કાંઈ વાંધો નહીં, બ્રહ્માજીએ એની લીલા કરીને હું મારી લીલા કરું છું. જે ગોપ બાળકો જે બ્રહ્મલોકમાં ગયા ને, એવા જ ગોપ બાળકો ભગવાને પોતાના શરીરમાંથી પ્રગટ કર્યા છે. એવા જ ગોપ બાળકો. 1 વર્ષ થયું ને પછી ભગવાનનો તો નિત્યક્રમ ગાયોને લઈને ચરાવવા જાય ગોપ બાળકોની સાથે. તો એક વર્ષ પછી ભગવાન આ ગોપ બાળકોની સાથે ગાયોને ચરાવી રહ્યા હતા ને, ત્યારે બ્રહ્માજી આવ્યા જોવા માટે કે ચાલ, આ દિવસ થયું, આ બધા ગોપ બાળકોને અહીંયા રાખ્યા છે, એને દરરોજ ભોજન કરાવવું, એનું ધ્યાન રાખવું, એકવાર જોઈ આવું. કૃષ્ણને ખબર પડી ગઈ બ્રહ્માજી અહીંયા જોવા આવ્યા છે. એટલે ભગવાન કૃષ્ણએ એના શરીરમાંથી એક બ્રહ્મા જેવું રૂપ ધારણ કરી અને બ્રહ્મલોકમાં પહોંચી ગયા. બ્રહ્મલોકમાં પહોંચ્યા, દ્વારપાલે એનું સ્વાગત કર્યું. ભગવાને દ્વારપાલોને કહ્યું કે આ સૃષ્ટિમાં બીજા એક ડુપ્લિકેટ બ્રહ્મા આવ્યા છે. હું અંદર જાઉં છું, કોઈ અહીંયા ડુપ્લિકેટ બ્રહ્મા આવે તો એને અંદર પ્રવેશ કરવા ન દેતા. બ્રહ્માજીના દ્વારપાલે કહ્યું, ઠીક છે. બ્રહ્માજીને ખબર પડી ગઈ કે નારાયણ જ છે આ પૃથ્વી ઉપર, પણ હવે મારાથી ભૂલ થઈ છે. પ્રાયશ્ચિત માટે સૌથી પહેલે જે બ્રહ્મલોકમાં બાળકોને લઈ આવ્યો છું, ગોપ બાળકોને, એને સૌથી પહેલે પૃથ્વી ઉપર મોકલી દઉં. એટલે બ્રહ્મલોકમાં આવ્યા. જેવા બ્રહ્મલોકમાં આવ્યા તો બ્રહ્માજીના દ્વારપાલ કહે, તમે કોણ છો? બ્રહ્માજી કહે કે મને નો ઓળખ્યો, હું બ્રહ્મા છું. દ્વારપાલો કહે, અમારા પ્રભુ તો અંદર છે, તમે ડુપ્લિકેટ બ્રહ્મા છો, ચલો અહીંથી નીકળો. આ ભગવાનની અદ્ભુત લીલા. અને ત્યારે બ્રહ્માજીએ ભગવાન શ્રી હરિકૃષ્ણને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરો. આપ જ છો એ વાતની મને શંકા ગઈ અને એમાં મેં આપના ભક્તો ગોવાળિયાઓને અહીંયા બ્રહ્મલોકમાં લાવી લીધા. મારાથી અપરાધ થયો, તમે મને માફ કરો પ્રભુ. અને ત્યારે ભગવાને જે બ્રહ્માજીનું રૂપ લીધું હતું ને, એના ગોપ બાળકોને લઈ અને અહીંયા પૃથ્વી ઉપર આવી ગયા. અને જે પોતે ગોવાળિયાઓ બન્યા તે પોતાના સ્વરૂપમાં પાછા રાખી દીધા. ભગવાનની લીલા અદ્ભુત છે. ભગવાન કૃષ્ણ બ્રહ્માજીને માફ નથી કરતા. અને ત્યારે બ્રહ્માજી સ્તુતિ કરે છે, નવમીડ્યતે પ્રભપુષે તડિદંબરાય ગુંજાવતમ સપરિપી છલ સન્મુખાય વન્યસ્ત્રજે કવલવે ત્રવિષાણ વેણુ લક્ષ્મશ્રીએ મૃદુપતે પશુપાંકજાય. હે પ્રભુ, હું તમારી લીલાને સમજી નતો શક્યો, મને તમે માફ કરો.